નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। બોડેલી બીકે પેટ્રોલ પંપ પાસે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનવાની આતુરતાનો અંત। રેલવે ફાટક ઉપર 72 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનશે। રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવા માટે સ્ટેટ R&B વિભાગે ટેન્ડર બહાર પાડ્યું। 3 વર્ષ પૂર્વે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ઓવરબ્રિજની જાહેરાત કરી હતી। તે બ્રિજ હવે બનશે, પ્રજાની આતુરનો અંત। મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી બોડેલી ખાતે સરકારી કાર્યક્રમમાં આવ્યા હતા। તે વખતે તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા। તેવા સંજોગોમાં પ્રજાની સમસ્યા ધ્યાને લઈ રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બનાવવા માટેની જાહેરાત કરી હતી। જાહેરાત બાદ 5મા વર્ષે રેલવે ઓવરબ્રિજના શ્રી ગણેશ થશે। ગુજરાત મધ્યપ્રદેશને જોડતી બોડેલી રેલવે ફાટક મુખ્ય માર્ગ છે। હજારો વાહનો આ રસ્તા ઉપર અવર જવર કરે છે। ત્યારે ટાઈમ ફાટક બંધ થતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જે વિડીયોમાં સ્પષ્ટપણે નિહાળી શકાય છે। હવે રેલવે ફાટક ઓવરબ્રિજ બનશે, જેનાથી લોકોને ટ્રાફિક જટિલ સમસ્યાની છુટકારો મળશે। 5 વર્ષ બાદ લોકોની સમસ્યાનો અંત આવશે। હાલ તો સ્ટેટ R&B વિભાગે ટેન્ડર બહાર પાડીને ઝડપથી એજન્સી નક્કી કરવા માટે તૈયારી કરી રહ્યું છે અને ઓવરબ્રિજ બનાવવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું તંત્ર દ્વારા જાણવા મળેલ છે। રિપોર્ટર હૈદર પઠાણ, બોડેલી। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો તેમજ બેલ આઇકન જરૂરથી દબાવજો। સર 2021 વિજયભાઈ રૂપાણીએ જાહેરાત કરેલી કે અહીંયા ઓવરબ્રિજ બનાવવા આવશે, જેને લઈને આજ રોજ સ્ટેટ TRB વિભાગે 72 કરોડનું ટેન્ડર બહાર પાડેલું છે। જે અંગે કશું કહેશો? વિજયભાઈ રૂપાણી જાતે આ ફેસ કરેલું છે 2021માં ને? હાજી હા, તે વખતે એમને જાતે ફેસ કરીને એમને આ જાહેરાત કરી હતી કે અહીંયા ઓવરબ્રિજ બનાવી દઈશું। તે બહુ સારી વાત છે એમની, અને એમની વાતને આજે આટલી આગળ આવે છે અને વહેલી તકે બ્રિજ થાય એવી અમારી બધાની માંગણી છે। આપની ઓળખ? મારી ઓળખ ભાવેશ પટેલ। હા, ઓકે, થેન્ક યુ।